સુરતમાં જૈન આચાર્ય સામે મહિલાઓએ વિરોધ કર્યો છે। કમિશનર કચેરીએ મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। વિરોધ અંગે આચાર્ય સાગર ચંદ્રનું નિવેદન સામે આવ્યું છે। બદનામ કરવાનું કાવતરું ચાલી રહ્યું હોવાનું તેમણે નિવેદન આપ્યું। શાસન રક્ષાનું કામ કરી વિહાર ગ્રુપમાં મહિલાઓને મેસેજ કરાયો। નક્કર પુરાવા ન હોય તો ખોટા બદનામ કરવાનું નિવેદન તેમણે આપ્યું હતું। महत्वનું છે કે છેલ્લા જૈન આચાર્ય સાગર ચંદ્રની વાયરલ થયેલી અશ્લીલ ચેટે સમગ્ર જૈન સમાજને હચમચાવી દીધો છે। પાલીતાણાની સાધ્વીજી સાથે આ કથિત ચેટમાં અભદ્ર ભાષા અને અયોગ્ય વ્યવહારના પુરાવા હોવાનો દાવો કરવામાં આવ્યો છે। આ ચેટ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જૈન સમાજના આગેવાનો અને મહિલા મંડળો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા। લોકોનું કહેવું છે કે આવા કૃત્યોથી જૈન શાસનની ગરિમાને મોટી હાનિ પહોંચી છે। ત્યારે આ સમગ્ર આરોપોને જૈન આચાર્ય સાગર ચંદ્રએ પાયા વિહોણા ગણાવ્યા છે। સંઘમાં બિલકુલ સરસ મજાનો માહોલ છે, જે વર્ષોથી હતો એ જ માહોલ, એ જ લાગણીઓ અને એ જ ધર્મ આરાધના અંગેનો ઉત્સાહ જોવા મળે છે। પછી અચાનક આવું કરવાનો મતલબ શું? 2 દિવસ પહેલાં 6-7 છોકરાઓ આવીને પણ અહીંયા આવું કંઈક શું કરી ગયા છે, અમુકલું કરી ગયા અને મીડિયામાં ગમે તેમ છપાયું કે પથ્થરમારો થયો। આખો સંઘ એ ઘટનાને નિંદે છે। સંઘે એનો ખુલાસો પણ પોતાના ગ્રુપમાં કરી દીધો છે।